ગયા વખતે તો બહુ પીપુડી મારી અમને યરની. સાચે માલ્યા હા અમારે પહોંચવાનું હતું, પહોંચવાનું નહીં, રિક્ષા કરીને જવું પડ્યું. શું કે પાર્ટી? આ બધું શું નવું પહેરીને આવ્યો હે? વાડા વાડા ને કઈ નહીં, થોડું અંકશાસ્ત્ર શીખવાનું ચાલુ કર્યું છે આપણે. કયું લે? અંગશાસ્ત્ર? અંગ નહીં, અંક અંક ક કમળનો ક. અચ્છા ન્યુમરોલોજી એમ બોલો ને. એ ન્યુમરોલોજી ઠીક છે પણ આ વખતે યરની પીપુડી ના મારતા. ગયા વખતે તો ચાલતા જવું પડ્યું હતું ઘરે. ના ના એવું નહીં, આ વખતે ખાલી છે ને આપણે ફર્સ્ટ નેમમાં જ ખેલ ખતમ કરી નાખીશું. અચ્છા શું નવું લાયા આ વખતે તમે પાછું? એમાં એવું છે કે ભાઈ આ વખતનો આઈપીએલ વિનિંગ કેપ્ટન તો આપણો સંજુ સેમસન જ છે. એ કેમનું લે હે? જો આઈપીએલમાં સંજુ સેમસનનો જર્સી નંબર કયો? પિંક. લે આ પિંક નહીં લ્યા, નંબર 11. 11. હા. 1 + 1 2. 2 બરોબર છે. બરોબર. આ વખતની આઈપીએલ મેચનો જે શેડ્યુલ છે એમાં આરઆર ની કયા નંબરની મેચ છે? બીજા નંબર. 2 બરોબર છે. પછી આ વખતે જે આઈપીએલ ની ફાઇનલ થવાની એ ક્યાં રમાવાની ખબર છે તમને? ઈડન ગાર્ડન્સ. બરોબર. અને જે લેટર નંબર કોડિંગ સિસ્ટમ છે એના પ્રમાણે ઈડન ગાર્ડન્સ એના દરેક લેટરનો સરવાળો કરીએ તો શું આવે ખબર છે? શું આવે? તમારે અત્યારે કેલ્ક્યુલેશન બહુ કરવા પડશે, હું જ કહી દઉં. 2. ઓકે હવે પછી સંજુ, મેં કીધું હતું ખાલી ફર્સ્ટ નેમમાં જ આપણે પૂરું કરી દઈશું. બરોબર. તો SANJU એનો સરવાળો કરો તો શું આવે? વિચારવા દે. 2. આ વખતે પાછું બટલર ટીમમાં નથી તો એના બદલે ઓપન કોણ કરશે? સંજુ. બરોબર. તો એની બેટિંગ પોઝિશન 2. રાજસ્થાન રોયલ્સ નો લોગો તો તમને યાદ જ હશે. હવે એવું ના કેતા એમાં કે 2 લોગો છે નહીં બધું. ના ના ભાઈ, એનો લોગો જો તમને યાદ હોય ને તો એમાં એક સીધો 2 છે અને એક ઊંધો 2 છે. અલે એ પીપુડી છે, ઊંધી ને સીધી પીપુડી છે. અમને ક્યાંય નહીં લઈ જવું. એટલે આરઆર જીતવાનું. અરે સંજુનો લકી નંબર 2 છે. લકી નંબર. જો ભાઈ આ લોકો તો ગયા, એમને જે માનવું હોય એ માને. હું તમને કહું સંજુ જીતવાનો. પણ આ જે વિડીયો હતો ને એમાં જેટલી પણ ફેક્ટ કીધી ને એમાંથી એક ફેક્ટ ખોટી છે. તમે ખરા ક્રિકેટ લવર્સ હોય ને તો એ શોધી કાઢો અને કોમેન્ટ્સમાં કહી દો.